શું અનર્થ કરી રહ્યા છો તમે લોકો? હવે બધું જ સારું થઈ જશે, પાપનો અંત આવશે અને બધા જ સંકટ તમારા દૂર થઈ જશે. શરમ આવી જોઈએ તમને લોકોને. કાળસંગ અને ગંગાબાએ કેટલું કર્યું છે તમારા લોકો માટે. પોતાના જીવના જોખમે આખા પંથકમાં ભક્તિની જ્યોત ફેરવી છે. આ અવગત્યા જીવની સેવા કરી છે અને તમે આને જ મારવા નીકળ્યા છો. આ રોગીની સેવાના ફળ રૂપે કદાચ ગંગાબા થકી આપણને બધાને આ ફળ મળી રહ્યું છે. ફળ? કેવું ફળ બાપજી ધાર કાઢીને? આ શેઠને જુઓ, ગંગાબાની વાર્તા સાંભળીને અહીંયા સુધી આવ્યા છે. બાપજી, ગંગાની વાર્તા? એ કેવી વાર્તા? એક એવી સ્ત્રી જે પોતાના સતથી પક્ષઘાત જેવી બીમારીને ફગાવીને પોતાના પગ ઉપર ઊભી થઈ ગઈ. આ ગામના ભલા માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર હોય એવા ગંગાબાના દર્શન કરવા માટે અને એમના ચરણોમાં ભેટ ધરવા આવ્યા છે આ શેઠ. કેવી ભેટ ધાર કાઢીને? શેઠજી, ગંગાબાના ચરણોમાં આ સંદૂક ભરેલું સોનું ભેટ ધરવા આવ્યા છે. બાપજી, આ શેઠ આ સંદૂક ભરીને સોનું ગંગાબાને આપશે? તો આમાંથી અમને બધાને થોડું થોડું સોનું આપજો ને ધાર કાઢીને. હે? આ જ ફરક છે, આ જ ફરક છે તમારામાં ને ગંગાબામાં. એ જે કાંઈ વિચારે છે તમારા ભલા માટે વિચારે છે અને તમે જે વિચારો છો એ પોતાના સ્વાર્થ માટે વિચારો છો. આ સોનું બધા માટે છે. એના માટે છે ને. હા, એ જ તો કહું છું. તો બધાને આપો ને ધાર કાઢીને. બધાને આપો. શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ. આખી વાત સાંભળો. પહેલા આ સોનું શેઠજી ગંગાબાના ચરણોમાં ધરે છે અને આ સોનાના બદલામાં જે પણ દાન આવશે એ બધાના ઘરમાં વેચવામાં આવશે. અમને ભોજન મળશે, અમારું પેટ ભરાશે. પણ સમસ્યા એ છે કે હમણાં સાંજ થવા આવી છે. આ શેઠ પરગામ જઈને કાલે અનાજ લઈ આવે, પણ ત્યાં સુધી આ સોનાની સુરક્ષા કરશે કોણ? હું કરીશ ને બાપજી ધાર કાઢીને. હા, હું કરીશ. નાના બાપજી, આજ મોટો ચોર છે. કોઈ એવું છે જેના ઉપર બધાને વિશ્વાસ હોય? છે ને, આખું ગામ આંખ મીચીને જેના ઉપર વિશ્વાસ કરી શકે એવો એક માણસ છે, હરસંગ. આખા પંથકમાં શક્તિવાન, નીતિવાન અને સાચા રાજવી છે હરસંગ. એમના દેખતા આ સોના ઉપર કોઈ નજર પણ નહીં નાખી શકે. હા, બરાબર છે. કરસંગજી થી વધારે યોગ્ય કોઈ છે નહીં આ કામ માટે. પણ શું કળસંગજી આટલું મોટું જોખમી કામ સ્વીકારશે? હા હા, કરસંગજી યોગ્ય છે. બોલો કરસંગજીનો જય, કરસંગજીનો જય, કરસંગજીનો જય. ભલે, આ ગામ મારું પરિવાર છે અને આ શેઠજી જો આપણા માટે આટલું વિચારતા હોય
તો આ સોનાની સુરક્ષા કરવાનું હું સ્વીકાર કરું. માટે હું તમને વચન આપું છું કે હું મારો જીવ આપીને પણ આ સોનાની સુરક્ષા કરીશ. બોલો કરસંગજીનો જય કરસંગજીનો જય કરસંગજીનો જય. રામદાસ તે પોતાના પગ ઉપર કુહાડો માર્યો નથી, પણ પગ કુહાડા પર દઈ માર્યો છે. જો હવે તારી ભલે કરું છું તે. આ તારી કોઈ નવી ચાલ છે, હું જાણું છું, કેમ કે હું જોઈ શકું છું. તું બહુ જલ્દી રામને શરણે જવાનો છું. મારું પૂછડું તારી લંકાને બાળી નાખશે. જોઈએ શું થાય છે તે. ચાલો, તમારી જવાબદારી અહીંયા પૂરી થાય છે. આ સોનું હવે ગામવાળાઓનું થયું. ના ના બાપજી, આ સોનું ગામવાળાઓનું કાલે સવારના થશે. આજ રાત સુધી તો આ સોનું મારું જ છે, અને એટલે હું જ નક્કી કરીશ કે એની સુરક્ષા કઈ રીતે કરવી. એટલે તમે કેવા શું માંગો છો? તમને કળસંગજીના સામર્થ્ય ઉપર શંકા છે? ના 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 બાપજી, એવી વાત નથી, પણ મને આ પર જરાય વિશ્વાસ નથી. અને એ કહલસંગજીના ઘરમાં જ રહે છે. દાસ દાદા ક્યાંય નહીં જાય, એ અમારા જ ઘરમાં રહેશે. તમે વિશ્વાસ મૂક્યો છે તો પૂરો મૂકો. હું એમની જવાબદારી લઉં છું, એ ક્યાંય નહીં જાય.